ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હા બોલો. ભાઈ, રામ સીતારામ. સીતારામ સીતારામ. સુરત થી બોલો. બોલો ને ભાઈ. આ તમારી જીવન સાથીની એપ હતી ને, એમાં કોઈ છોકરી વિધવા હોય તો આપણે હાલે. કોના માટે કરવું છે? મારા માટે. કેટલી ઉંમર છે તમારી? મારી છે ટૂંકમાં 35 વર્ષ. તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, મેકો ને તમ તારે, મને શું વાંધો. એમ. હા તો આપણે ડિટેલ લઈ લી તમારી. હા, તે લઈ ગયો ને. શું કરવું પડે ડિટેલમાં? બસ ડિટેલમાં હું તમને પૂછ્યો ને જવાબ આપો. ક્યાં ગામથી બોલો છો તમે? સુરત થી બોલું. અચ્છા, સુરતથી. હા, બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ છે દિનેશ આખું નામ બોલો જી. દિનેશભાઈ નાજાભાઈ આહિર. નાજાભાઈ. હા, નાજાભાઈ આહિર. આહિર. ક્યાં આહિર છો તમે? પંચોળી આહિર. અચ્છા, પંચોલી. હમ. શું કામકાજ શું કરો છો તમે? કામકાજમાં તો સર એવું છે કે આપણે અહીંયા સુરતમાં હું એકલો જ છું. બરાબર છે. બીજું મારે શું છે કે મારા પરિવારે મને અલગ કરેલો છે. હાવ એવું કેમ? બસ ઈ લોકોને તો શું છે કે હું 60% પાછો હેન્ડીકેપ છું. બરાબર છે. બરોબર. બરાબર છે. અહીંયા મારે સુરત ની અંદર થઈ ગયા 20 વર્ષ માવા વેચતા વેચતા. માવા એટલે? આપણે તમાકુ વાળો માવો. અચ્છા, પાનની દુકાન છે. હા, એટલે દુકાન નથી, હા. રોડે જ છે, પણ મારી પાસે ગ્રુપ છે. એમ. એટલે મારે 2 થી 3 હજાર માવા જાય કાયમ ના. એમ. હા, વાહ. ખબર. હમ. એટલે મેં એફડી મારી રીતે બેંકમાં કરાવેલું હતું. બરાબર. બરોબર. તો ઈ બરાબર. મારા પરિવારને બધાને જોતું હતું. તો મેં કીધું હું ઈ તમારી કમાણી નો દઉં કે ભેગામાં હોય. મેં કીધું ભેગામાં નો હાલે. હા. મારી કમાણી છે, મારું કાલ સવારે કોણ, મેં કીધું. બરાબર છે. બરોબર ને. હમ. એમ દેશમાં જમીન છે 6 વીઘા. એમ. હા તમારા ભાગની જ છે? હા, મારા બાપાના નામની, એટલે મારો ભાગ તો આવે ને. બરાબર છે. એટલે તમારે એકમાં કેટલા ભાઈઓ કેટલા છો તમે? 2. હા, તો 3 વીઘા તો આવે ને તમારા ભાગમાં? હા, આવે ને. બરાબર છે. હમ. સમજાઈ ગયું. તો કોઈ એવું પાત્ર હોય 60% માં અપંગ હોય, હમ. વિધવા હોય, તોય હાલે. બેનું કેટલા તમારે? બેનો છે 4. અચ્છા, બરાબર છે. પછી જમીનમાં બેનનો ભાગ લાગે ને? બેનનો ભાગ નો લાગે ને, માગે તો લાગે, નો માગે તો નો લાગે. સમજાઈ ગયું. માગે તો લાગે. સાચી વાત છે. સાચી વાત છે. પણ હવે આ સમયમાં કોઈ માગે નહીં. હે. હમ. તમે આ વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, વોટ્સઅપ નંબર છે. બોલો જી નંબર. 73985 76985 56 284. 56 284. હા. બરાબર છે. બરાબર. કેટલીક આવક થઈ જાય તમારે? આવક તો મારે ટૂંકમાં 40,000 હું કમાવ. એમ 40,000 જેવી કમાણી છે તમારે? હા, મારે 40,000 જેવી કમાણી ખરચ કાઢતા. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? 35 વર્ષ. અચ્છા, 35 વર્ષના છો. હા, એટલે તમારે જે પગ છે એ ડાબો પગ છે જમણો પગ છે? એટલે એક પગ આ જમણો છે ને એને વધારે વાંધો છે. અચ્છા, 2 પગમાં છે. હા. તો તમે શેનાથી ચાલો છો? ઘોડી કે સાયકલ કે કઈ રીતે? મારી પાસે ગાડી છે 2 વ્હીલર. અચ્છા, ઓમ ચાલી શકો કે ન ચાલી શકો? હા હા, ચાલી શકું. એટલે દાદર થી મતલબ કે કાંઈ ઘોડી કે હોકી કે એવી જરૂર પડે છે કે એમને એમ ચાલી શકો? એવું કઈ જરૂર ન પડે. અચ્છા, એમને પણ ચાલી શકો છો. અને કેટલા ટકા હા, કીધી તમે? 60%. અચ્છા, 60% વિકલાંગ છો તમે. હમ. મતલબ બંને પગમાં પ્રોબ્લેમ છે પણ તમે ચાલી શકો છો? હા, 2 પગમાં પ્રોબ્લેમ છે, પણ આ તો કદાચ પાત્ર મળી જાય છે. ના ના, એ તો 100% આપણે મૂકશું. કોઈ એવું તમારા લાયક પાત્ર હશે તો કોન્ટેક કરશે. એવું કઈ જરૂરી નથી. કોઈને પગની તકલીફ હોય, કોઈને આંખની હા તકલીફ હોય, કોઈને હાથની તકલીફ હોય, ઘણી હા. ટાઈપની વિકલાંગતા હોય છે. અને આપણે શું છે કે આપણે બધી રીતે એને હાંસવશું. આપણે કાર્ય કોઈ જગ્યાએ જવાનું નથી સુરત માંથી. વાહ વાહ. હા, બરોબર છે. બરોબર. આપણે એને કોઈ દુઃખી થતું હોય કદાચ ને તો એને હાંસવશું. બરાબર છે. તમે જે કહો છો તમારી જમીન છે એ ગામ કયું? એ મારું ગામ ટાણા વરલ. તાણા વરલ. હા હા. તાણા વરલ.
હમ. અચ્છા, એ તમારું જૂનું ગામ છે, વતન. હા મારું ગામ જ છે, જૂનું ગામ ની ગામ જ છે મારું. સોરી, મારું કહેવાનું એમ થાય છે કે તમારું વતન, તમે જ્યાંથી આવ્યા છો એ ગામનું કહેવાનું. હા 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 શિયોર હા પાંચ. હા, હું સમજી ગયો, સમજી ગયો. બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે તમે અત્યારે હાલ સુરત રહ્યો છો, તો તમારે મકાન છે, ઘરના છે ત્યાં? નહીં આપણે કોઈ જાતનું અહીંયા કઈ છે નહીં. અચ્છા, કાંઈ પ્રોપર્ટી નથી? ને પ્રોપર્ટી કાંઈ નહીં, આપણે એફડી કરાવેલું છે એ બેંકમાં, એમને એફડી છે. એમની તો પછી આ જે તમે અત્યારે રહ્યો છો તો તમે રેન્ટ ઉપર રહેતા હશો ને? હા ઈ તો હું ભાડા પર રહું, મારે કેટલું? બેન હારે જાઉં. કેટલું ભાડું છે ત્યાં? અહીંયા ભાડું તો સિંગલ ના 3500 હાલે. અચ્છા, 3500 છે. હા એક રૂમ આવશે ને? એક આવે ખાલી રૂમ. પછી જમવામાં કઈ રીતે તમે જમો છો? મારી બેન ની ના. અચ્છા, બેન ત્યાં જ રહે છે? હા ઈ સુરત રહી મારી બેન અહીંયા. અચ્છા, એટલે બેનની ઘરે તમે જમી આવો છો અને તમે અહીંયા રહ્યો છો? હા ને મારો ધંધો કાપોદ્રા સુરત. એમ. હા બરાબર છે, બરોબર છે. વાળાનો ટેમે મારે જવાનું હોય. અચ્છા. એમ છે. ઓકે, સમજી ગયો. કોઈ દુઃખી થતું હોય તો કદાચ બરાબર છે. પછી તમારા જે બીજા ભાઈ છે એ મોટા ભાઈ છે કે નાના ભાઈ છે? મોટા. અચ્છા, એમના મેરેજ થઈ ગયા છે? હા એનું બધું કાર્ય પૂરું થઈ ગયેલું છે. એનું કાંઈ બાકી ને હું એક જ બાકી એ છે. તાણાવર રહે છે ને? અહીંયા સુરતમાં જ રહી, પણ હું એમની ભેગો નથી. અચ્છા, જુદા જ રહ્યો છો તમે? હા હું જુદો જ છું 20 હા, વર્ષ. સમજાઈ ગયું. એટલે એ ભાઈ પણ જુદા છે, તમે પણ જુદા છો. હા બરોબર છે. પછી તમારા 35 વર્ષ છે તો તમારા સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ ક્યારેય? નહીં કાંઈ નહીં. અચ્છા, કુંવારા જ છો? હા કુંવારા. અચ્છા. કોઈ ધાજ ન દીધું તો શું કરે? હા, એ તો હું સમજી ગયો તમારી વાત. તમારે વિકલાંગતાના પરિવારના હિસાબે તમને કોઈ સભ્યોને એવું હું પાત્ર મળે તો તમારે એડજસ્ટ થઈ શકે. હા એમ પરિવારના સભ્યોએ દાન ન દીધું તો શું કરવું? ના, બરોબર છે. અત્યારે તો હોસ્ટેલ કહેવાય. તમારી વાત સાચી છે. પછી તમારા ગમે મા એટલું બાપા? ઈ છે પણ ઈ દેહમાં છે. અચ્છા, દેહમાં રહે છે. હા ઈ બધા દેશમાં છે. જમીન વાવે હઈ તો. અચ્છા. હા મા બાપા છે, હયાત જ છે. હા એ એકલા રહેતા હશે ને? હા ઈ એકલા ના. અચ્છા. બરોબર છે. એવું પછી તમારા એમ ગામડે કે મકાન છે, એ કેવડું મકાન છે? ઈ 2 મકાન છે સ્લેબ વાળા. સ્ટેપ હા વાળા છે. હા સમજાઈ ગયું. વાડીએ જ બનાવેલા છે આપણે. એમ. હા એટલે બરાબર છે. એવી કઈ વાંધો નથી તમ તારે. બધી રીતે સારું છે. આપણે ઈ બાબતનું હમણાં તો ભૂલી જ જવું પડે એનું કારણ કે જે ડોહી ને બાપા જીવતા છે. ના, એ તો એમ જ હોય ને. પણ કહેવા શું છે કે જે કાંઈ છે એ તમને હિસ્સો તો આવવાનો જ છે ભવિષ્યમાં. ભવિષ્યમાં આવે. હા બસ, મા ભવિષ્યમાં બાપા ઈચ્છા. જ્યાં સુધી છે ત્યાં સુધી તમને ના મળે, પણ જ્યારે મા બાપા ન હોય ત્યારે તમને મળી શકે, કારણ કે તમે એના હકદાર છો. હા એમ હકદાર કહેવા હું હા, એમ. બરોબર છે. અત્યારે જે કાંઈ છે એ સુરતની અંદર તમે રહ્યો છો, અને હા ઉપરાંત પાન માવાનો તમે ધંધો કરો છો, સારી હા એવી ઇન્કમ મહિને કમાવો છો તમે, 40,000 જેવી હા તમારી ઇન્કમ થાય છે, બરાબર છે? અને હા ઉપરાંત તમારી પાસે પણ પેમેન્ટ મતલબ છે, એફડી પડી છે તમારી પાસે, એટલે કઈ હા તમે દુખી નથી, અને સામે કોઈ પાત્ર આવશે ને દુખી નહીં કરો, કારણ કે તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને સારો એવો ધંધો કરો છો. અને એટલા બીજા વિકલાંગ હોવા છતાંય તમે ધંધો કરો છો, એ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. અને બીજા નંબરમાં કે આપણે દુખી હોય તો બીજાને આપણે દુખી ન કરી ન શકીએ. કરીએ એનું કારણ છે કે તમે દુખી થયેલા છો, એટલે તમને ખ્યાલ હોય છે. હા ને આપણે સારી રીતે હાચવવાની જવાબદારી લેવું ગમે આવશે. વાહ. ના, બહુ સારી કોઈ વાત છે. હા આપણે પાસે જે હશે એ આપણે કહી દઈએ, બાકી આમાં બરોબર છે. ખોટું કઈ કરવાનું સાચું નથી. તમે અભ્યાસ કેટલો કર્યો છે? મેં 10 પાસ છો. અચ્છા, 10 પાસ છો. હા બરાબર છે. પણ આ બધું નસીબ હોય ને સર, તે આપણે પાછા પડીએ નસીબમાં. હાયલા કરે એવું કઈ ન હોય. જીવનમાં તડકો છાંયો આવતો જ હોય, એમાં કઈનો અફસોસ ન હોય, કોઈ એનો ખેદ ન હોય. આ સુરત ને નિશાળમાં મારો બીજો નંબર આવતો. હા બરાબર છે. એના બદલે બધું આ નસીબ પાછો પાડી દે ને માણાને. કોઈ વાંધો નહીં, ઉતાર ચડાવ તો આવતો હોય, એનો કોઈ અફસોસ ન કરવાનો હોય. હા એ તો પણ એવું છતાંય તો તમે એટલા વિકલાંગ હોવા છતાંય તમે હાલી ચાલી શકો છો, ધંધો કરો છો. નહીતર શું થાય, 2 પગે હા વિકલાંગ હોય, હાવ નીચે હા બેસીને ચાલવું પડે, એના કરતા તો સારું. કોઈને તકલીફ આપણાથી વધારે હોય એનું વિચારવાનું કે ઈ કેમ હાલી શકતો હોય છે. અને બીજા નંબરમાં આપણે બધું ઘરનું ઘરનું મશીન છે મારી પાસે, ઓપારી તમાકુ. તો આ બધું મશીન હા ને બધું તમે ક્યાં ઘરે રાખો છો કે કઈ રીતનું છે? કેબિન છે, હા કઈ રીતનું? એ બધું રૂમમાં રે. સમજાઈ ગયું. એટલે ત્યાં તમે કટિંગ કરો છો, જાતે જ માવા પેક કરો છો?
હા નહીં, માણસો પાસે પેક કરાવવા પડે, એનો મજૂરી દેવી પડે. સમજાઈ ગયું. એટલે તમે માણસો પાસે કામ કરાવો છો અને તમે ઓનલી સેલિંગ જ કરો છો. હા, મારે ખાલી સેલિંગ કરવાનું, વજન ટુ વજન દેવાનું ને વજન પાછો આપણને આપે ઈ માલ. સારી વાત છે, બહુ સારી બનાવી. વાત છે. એટલે એમ. ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને હા. સારામાં સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોતો હોય એવું પાત્ર મળી જાય, એ આપણે આશા રાખીએ. અને હા. તમારો મને એક ફોટો મોકલી દેજો ખાસ કરીને, હા અને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો, કારણ કે ઘણી વખત આપણે ઓડિયો મૂકીએ એટલે કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા હા. ટકાની માગણી કરે, કોઈ એવી લાલચ આપે કે અમારા ધ્યાનમાં છોકરી છે, અમને આટલું ટિકિટ ભાડું આપો, કે અમારી હા. સંસ્થા છે, સંસ્થામાં એટલા પૈસા પેલા ભરો, તો આપણે હા. ક્યાંય ભરવાના થતા નથી પૈસા, બરાબર છે? હા. એટલે હા. કઈ એવો જો. કોલ આવે? હા સર, ઈ તે હું તમને વાત કરું, મારી ને. પાસે કરવા હોય તો કરવું હોત ને હાજી. તો મહારાષ્ટ્ર માંથી 2-3 આવ્યા હતા, મને ફ્રોડ કરવા આવ્યા હતા, પણ છતાં મેં ના પાડી. મારે એવું પાત્ર મેં કીધું નથી જોતું. બહુ સારી વાત છે. જે લોકો હોશિયાર હોય ને, એ લોકો હા. સમજદાર હોય, ઈ સમજી જાય. બાકી તો શું છે કે કોઈ લાલચમાં આવી જાય અને નકર આ પૈસા દઈ દે અને પછી એવું કહે કે ભાઈ અમારી રીતે આવી છેતરપિંડી થઈ છે. હા હા, ના, ના, આ બરોબર છે. મહિનાથી પેલા જ આવ્યા હતા હો. અહીંયા પર્વત પાટિયા આવ્યા હતા ને મને ફોન આવ્યો હતો, મને કે આવો તમે જોઈ જાઓ. પછી હું હાજી. જોવા ગયો, હાજી. પછી એને વાત કરી કે મને ગમો છો તમે. પછી મેં કીધું ભાઈ હા, ઈ વાત સાચી તમારી. બરાબર છે. પછી મેં ના પડી, મેં કીધું મારે કરવું નથી ભાઈ. સારી વાત કહેવાય, તમે છેતરાણા નહીં, બહુ સારી વાત હા. કહેવાય. નહીંતર શું છે, ઘણા વ્યક્તિ પૈસા દઈને પછી એમને ફોન કરે કે હિતેશભાઈ આવી રીતે પૈસા વયા ગયા, પણ એકવાર પૈસા વયા જાય છે ને, પછી પછી પાછા પૈસા આવતા પાછા નથી. આવતા નથી. હા, ઈ તો હા, અમે ઈ જ રોજ વાતું કરીએ મારા દોસ્તાર ને. હું ઈ જ કહું, એક પછી તારા હાથમાં પૈસા છૂટ્યા એટલે વાત થઈ પૂરી. પૂરું થઈ ગયું, પછી પૈસા પાછા ના આવે. પાછા નો આવે, ઈ વાત સાચી. તમારું નામ હિતેશભાઈ ને? હાજી, મારું નામ હિતેશભાઈ. ઠીક. કે કાંઈ નહીં, હું તમને આ નંબર માં તમને ફોટો મોકલાવી દઉં. હાજી. અને અને તમે પંચોલી આહિર છો, હા, તો તમારે બીજા સમાજ કોઈ ચાલે કે તમારે ઈ જ સમાજમાં કરવું છે? મારે કોઈ પણ સમાજ હાલે. અચ્છા, કોઈ પણ સમાજ ચાલશે. પછી હા, તમારી એજ મારે કારણ 35 કે વર્ષ થઈ ગયા છે? હા, હા, બોલો. હું કારણ કે દુઃખી થઈ ગયેલો છું. અમારા સમાજ થી કાર્ય મળે એમ નથી. બની શકે. હા હા, તમારી 35 વર્ષની ઉંમર છે તો તમને કોઈ એવું વિધવા પાત્ર મળે કે કોઈ હા છૂટાછેડા થયેલું હોય, એની હા, હારે કઈ દીકરા દીકરી કે એવું હોય તો ચાલે ખરું? દીકરી હોય તો ચાલે, બરાબર છે. દીકરો હોય તો નહીં. તો ન ચાલે. થોડુંક હે. કેવડાવ, બાકી તો ચાલે. નાનો હોય તો ઈ ચાલે. હા, માનો કે દીકરો હોય અને તમને સીધો હેલ્પ કરાવે કે લાવો હેલ્પ. પપ્પા, હું બધું આ પેકિંગ ને બધું કરીશ ને તમે સેલિંગ કરી આવો, અથવા લાવો પપ્પા હું સેલિંગ કરી આવું ને તમારું હું આ પેકિંગ તમે કરો, તો એવું કદાચ કરવા માટે તમને શું વાંધો? તો કઈ વાંધો નહીં, હાલે બરાબર ને? એટલે આપણે. ઈ તો કોઈ આપણું દીકરો નસીબ. મોટો હોય અને તમે એને પ્રેમ આપો તો એ 100% હા તમારી રિસ્પેક્ટ કરશે. હા, તે કઈ વાંધો નહીં, એવું પત્ર છે તોય હાલ છે. બરાબર છે ને? કોઈ બરાબર વાંધો છે. નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને હા સારામાં સારું પાત્ર મળી જાય. અને અત્યારે આપણે હા જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને હા, આપણે ઓડિયો ચેનલ ઉપરથી ક્યારે પણ ડિલીટ નથી કરતા. વાંધો નહીં. આપણે ક્યાં ખોટું કરવું તે વાત છે. ના, સારી વાત છે. ખોટું કરવું હોય એને વાંધો છે. હાજી, કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપો, બરાબર? વાંધો નહીં, એટલે વાંધો આપણે નહીં, તમારો ઓડિયો મૂકશું. વાંધો નહીં, વાંધો નહીં. હાજી. ઓકે ઓકે. ઓકે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.